તમારું જે પેપર છે તે 150 મિનિટની અંદર 120 ગુણનું પેપર લખવાનું આવશે। અહીંયા તમારી ખાસ સૂચનાઓ છે એ પણ તમે અહીંયા વાંચી શકો છો અને કેવી રીતે તમારી સૂચનાનું પાલન કરીને પેપર લખવાનું છે, બરાબર। હવે આપણે પ્રશ્ન ઉપર જઈશું। અહીંયા નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખીને વિકલ્પ પસંદ કરવાનો છે, જે તમને પ્રશ્ન 1 થી 4 સુધી આ રીતે પૂછાતા હોય છે। જેમ કે મિત્રો ચંદ્ર તો એક ઉપગ્રહ છે, તો એવી રીતે પૃથ્વી એક ગ્રહ છે। મિત્રો એવી રીતે મીણબત્તી તો મીણમાંથી બને છે, તો વૃક્ષમાંથી શું બને તો કાગળ બને છે। ગુજરાતનું પાટનગર મિત્રો ગાંધીનગર છે, એટલે કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, તો મહારાષ્ટ્રનું પાટનગર કયું તો અહીંયા આપણો જવાબ આવશે મુંબઈ। મિત્રો ઇન્જિનિયર તો ઇન્જિનિયર હોય છે એ મશીન બનાવે છે, બરાબર, એટલે કે મશીન સાથે સંબંધ છે, તો ડૉક્ટરને શરીર સાથે સંબંધ છે, એટલે કે શરીર બરાબર એ શરીર દ્વારને સ્વસ્થ કરે છે ડૉક્ટર। નીચેની આકૃતિમાંથી કેટલાક લંબચોરસ જોવા મળે છે, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે લંબચોરસની સંખ્યા થશે તે થશે 9, બરાબર। અહીંયા 9 લંબચોરસ જોવા મળશે। 6 નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો મિત્રો વડનગર કીર્તિ મંદિર અહીંયા અલગ પડે છે, કારણ કે કીર્તિ મંદિર છે તે પોરબંદરમાં આવેલ છે। 7મો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો જે ચોરસની સંખ્યા છે તે મિત્રો અહીંયા કુલ થશે 3, જેમ કે આ એક આખું ચોરસ, એક 2 અને આ એક આખું ચોરસ, એમ કુલ 3 ચોરસ છે। પ્રશ્ન મિત્રો જોઈશું 8 નીચે આપેલી સંખ્યાની શ્રેણી પૂર્ણ કરવાની છે। શ્રેણીની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 1 3 બરાબર, પછી 7, પછી 13 બરાબર, અને પછી આવે છે 21, પછી 31 43। અહીંયા જે મિત્રો સંખ્યા ચાલી રહી છે તે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર, એટલે કે 1 3 7 13 21 બરાબર 31 43, તો આવી રીતે આવશે। મિત્રો અહીંયા 21 છે એ વિભાજ્ય છે, જ્યારે 19 અવિભાજ્ય છે, એટલે અહીંયા મિત્રો જવાબ છે 19 આવશે, કારણ કે 19 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણો જવાબ થશે સી 19, બરાબર। 21 નહીં આવે, 7 તારે 21 થઈ જાય, એટલે અહીંયા જવાબ આવશે 19। 9 નીચે આપેલી પૂર્ણ સંખ્યા પૂર્ણ કરો તો અહીંયા મિત્રો ZA એટલે કે પાછળથી લેવાનું છે ABCD, બરાબર, એવી રીતે અહીંયા Z, પછી અહીંયાથી શરૂ કરીએ તો ABCD અહીંયા આવશે Z, તો એવી રીતે તમે શોધો તો અહીંયા મિત્રો જો Z ને A સાથે સંબંધ છે, તો એવી રીતે Y હશે તો એને B છે, અહીંયા X છે અને C છે, તો અહીંયા મિત્રો W ને D સાથે સંબંધ બને તો અહીંયા આવશે WD। 10 નીચે આપેલી આકૃતિમાં જગ્યામાં કઈ આકૃતિ આવશે તો મિત્રો અહીંયા ત્રિકોણ 3 ખૂણા છે, પછી 4 ખૂણા આવ્યા, 5 ખૂણા, હવે આવશે 6 ખૂણા, એટલે કે ષષ્ઠકોણવાળી આકૃતિ આવશે। 11 નીચે આપેલા આકૃતિને તેની નીચે આપેલા દર્પણમાં જોતા કેવી દેખાશે તો મિત્રો અહીંયા દર્પણમાં તમે જુઓ તો આ આકૃતિ છે એ મિત્રો આવી રીતે જોવા મળશે D, બરાબર। એના પછી અહીંયા નીચેથી જોવાનું છે તમારે, અહીંયા બાજુમાંથી જોવાનું હોય તો એ પ્રમાણે આવે, અહીંયા નીચેથી જોવાની વાત કરી છે તો તમારે નીચે આપેલ દર્પણમાં જોવું હોય તો અહીંયા D નંબરની આકૃતિ બનશે। આગળ જોઈશું 12 શરીરને સંબંધિત અંગ હાથ છે, તો પુષ્પને સંબંધિત ખાલિયા છે તો એને પુષ્પદળ હોય છે। 13 જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ મિત્રો શિયાળાનો ભાગ છે, બરાબર, જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે, બરાબર, પાનખર એ શિયાળાનો ભાગ છે। અહીંયા આગળ જોઈશું મિત્રો રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલિયાનો સંકેત દર્શાવે છે, તો રંગ ઊભા રહેવું, પ્રકાશ કે, બરાબર, તો અહીંયા આગળ વધો એવું બતાવે છે, લીલી લાઇટ છે એ આગળ વધો એવું બતાવે છે। અહીંયા મિત્રો 19 13 તો 28, તો અહીંયા 22। એના પછી મિત્રો આગળ જોઈશું સોમવાર, શનિવાર, ગુરુવાર, તો સોમવાર ને શનિવાર સાથે સંબંધ છે, 2 દિવસ પાછળ ગયા છે, તો ગુરુવાર છે તો 2 દિવસ પાછળ જઈએ તો બુધ અને મંગળ, તો અહીંયા મંગળવાર સાથે સંબંધ છે। નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? ચાંદી વાલી પીનારા કાળો રંગ જોવા નથી મળતો। 18 દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે તો સૂર્ય, સૂર્ય એક તારો છે। 19
નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? તો મિત્રો કિડની, ફેફસા અને લીવર અંદર હોય છે, કાન છે એ બાહ્ય હોય છે, અલગ પડે છે. 20 નીચેનામાંથી કયું જુદું પડે છે? તો અહીંયા મિત્રો પેન, પેન્સિલ અને શાહી બંને સરખા છે, જ્યારે કાગળ છે એ અલગ છે. 21 નીચેનામાંથી કયું અલગ પડે છે? તો અહીંયા મિત્રો ધુમ્મસ, ઝાકળ અને વરસાદ, જ્યારે વાદળ છે અલગ છે. 22 આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ છે? તો મિત્રો ગાજર, આદુ અને બટાકા. ટામેટું છે અલગ છે. ગાજર, આદુ અને બટાકા એ કંદમૂળ કહેવાય, ટામેટું એ મિત્રો કંદમૂળ નથી. 23 નીચે આપેલ ખેત ઉત્પાદન પૈકી શામાંથી તેલ મેળવી શકાય? તો મિત્રો અહીંયા સરસવ છે એમાંથી તેલ મેળવી શકાય છે. 24 નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીંયા મિત્રો સૌથી નાની સંખ્યા એ નીચે જે અવયવ હોય તે 1/5 તે સૌથી નાની કહેવાય. 25 નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો મિત્રો 0.1 મોટી કહેવાય. પછી મિત્રો 0.01 આવે, પછી 0.01 એથી નાની અને સૌથી નાની 0.001 છે. 26 3 વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ. તો મિત્રો 3 વાગ્યા હોય તો 90 અંશ થાય, બરાબર. 27 1 લીટર બરાબર ખાલી મિલીલીટર થાય, તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. 28 ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવે? તો ઈશાન ખૂણો હોય. 29 નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? તો વર્તુળમાં મિત્રો ન જોવા મળે. 30 ખાલી પૂરવાની છે. અહીંયા મિત્રો 28, પછી 27, 64 અને 125. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, તો આગળ વચ્ચે એ 216 આવશે. 31 જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને મિત્રો પરિમિતિ હોય છે. 32 કેમલના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ બને? તો મિત્રો પહેલો એ આવે, પછી સી આવશે, પછી ઈ, પછી એલ અને એમ. તો અહીંયા બી છે એ યોગ્ય છે. 33 એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો છે, બરાબર. જમણેથી 17મો અને ડાબેથી 25મો છે. તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો પહેલો તો આપણે મિત્રો અહીંયા સરવાળો કરવો પડે, બરાબર. તો સરવાળો આપણે કરીશું તો 42, અને 42માંથી બંનેનો ક્રમ એક સરખો હોય તો 42માંથી એક માઇનસ કરવા પડે, એટલે અહીંયા આવશે જવાબ 41. એ સાચો છે. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંનેનું વજન કેવું હોય? તો સમાન હોય. 35 ઝરણા કાવ્ય કરતાં નીચી છે, પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે, તો સૌથી ઊંચું કોણ? તો મિત્રો ઝરણા છે કાવ્ય કરતાં નીચી છે, એટલે ઝરણા નીચી, કાવ્ય ઊંચી, બરાબર. અને પ્રેરણા છે એ કાવ્ય કરતાં નીચી છે, તો કાવ્ય સૌથી ઊંચી થઈ, બરાબર. અહીંયા સૌથી ઊંચાની વાત કરી છે તો કાવ્ય. 36 નીચેનામાંથી શું જુદું પડે છે? તો મિત્રો જાન્યુઆરી, માર્ચ અને ઓગસ્ટ 31 દિવસ, એપ્રિલમાં 30 હોય. 37 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો મિત્રો અહીંયા 10,000 હોય છે, બરાબર. 38 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે? તો મિત્રો 5 સરખા ટુકડા કરવા હોય તો એને 4 વખત વહેરીએ તો 5મો ટુકડો એમને અલગ થઈ જાય. 39 જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં મિત્રો વરસાદ જોઈએ છે. 40 અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી બને? તો મિત્રો વાક્ય. 41 10.24નો વર્ગમૂળ શોધો. તો અહીંયા મિત્રો વર્ગમૂળ થશે 3.2. 42 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી હોય? તો મિત્રો 48ના 25% તમારે કરવા પડે, બરાબર. તો 24, બરાબર. તો અહીંયા છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા શોધવાની છે. તો છોકરીઓ છે એ મિત્રો 12 હોય તો છોકરાઓ 36 થશે. 43 a - 3b 5c અને ab નો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો અહીંયા ગુણાકાર કરવો હોય તો 5 તારી 15 એટલે 15 -15 a નો સ્ક્વેર, b નો સ્ક્વેર અને c. 44 અહીંયા મિત્રો આપેલું છે તમને, એમાં સંખ્યા રેખા પરનું બિંદુ એ છે એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? તો અહીંયા મિત્રો સંખ્યા -1/3નું નિરૂપણ બતાવે છે.
45મો પ્રશ્ન મિત્રો જોઈએ તો 0.0000000621 પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખીશું. ઓપ્શન આવશે એ 6.21 × 10⁻⁷. 46 જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો જવાબ આવશે 10. 47 સમય સંખ્યાનું સ્વરૂપ મિત્રો P/Q છે, જ્યાં Q નોટ ઇક્વલ ટુ O, તો P અને Q કેવા પ્રકારની સંખ્યાઓ છે? તો મિત્રો P અને Q એ પૂર્ણાંક સંખ્યાઓ છે. 48 એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? તો ચલની મોટામાં મોટી ઘાત મિત્રો 1 હોય છે. 49 5x + 9 = 5 + 3x સમીકરણનો ઉકેલ x બરાબર, તો મિત્રો અહીંયા x બરાબર તમારે સમીકરણ શોધવું પડે. જવાબ આવશે -2. 50 હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે, તો બોલો હું કોણ? તો મિત્રો તેમાં આવશે સમલંબ ચતુષ્કોણ. 51 એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ 2020-21 તથા વર્ષ 21-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવેલી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો? તો અહીંયા મિત્રો આલેખ છે તે દ્વિલંબાલેખ બનશે. 52 જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર² હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? તો અહીંયા જવાબ આવશે 12 સેન્ટીમીટર. 53 17નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો મિત્રો જવાબ આવશે 49. 13 x + 7y અને 7x - y નો ગુણાકાર શોધો. તો ગુણાકાર થશે 7x² + 48xy - 7y². 55 લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગ થાય? તો એના માટેનું સૂત્ર છે 2 LB + BH + HL. 56 49x² - 36ના અવયવ મેળવો. તો જવાબ આવશે 3x - 7x - 6 7x + 6. 57 -2 1/7 વ્યસ્ત સંખ્યા. તો અહીંયા મિત્રો આવશે 7 × 14 અને 1 15, એટલે કે 15 મિત્રો અહીંયા -7 આવે, પરંતુ એની વ્યસ્ત કીધું છે એટલે -7 15 આ રીતે આવશે. 58 7x + 5/3 = 3x - 14 હોય તો x બરાબર, તો અહીંયા x બરાબર શોધવાનું હોય તો -3 આવશે. 59 એક વસ્તુની છાપેલી કિંમત ₹900 છે, તેની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી તો આવશે 18%. 60 3/5નો -2 કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 25/9. તો મિત્રો સરસ મજાનો આપણે અહીંયા તમારા 60 પ્રશ્નો પૂરા કર્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બાકીના મિત્રો 61થી કરીને 120 સુધીનું સોલ્યુશન ઝડપથી મૂકી દઈશું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.